ખુલતો આપણે જોઈ રહ્યા છે. તો આ એક સોનામાં રોકાણ કરવાની સોનેરી તક છે. કેટલી સોનેરી આ તક છે આપણે સમજીશું અને આ માટે આપણી સાથે પ્રોમોન ફિનટેકના કોફાઉન્ડર નિશા સંઘવી જોડાઈ ગયા છે. નિશાજી, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ SGB, અમને બેઝિક જાણકારી અમારા દર્શકોને આપો કે સોવેરિયન ગોલ્ડ બોન્ડ એટલે શું? જર્નાબેન, થેન્ક યુ સો મચ. જ્યારે આપણે સોવરેન ગોલ્ડ બોન્ડ કહીએ છીએ, થોડું લાંબુ નામ છે પણ ઇન્વેસ્ટમેન્ટ બહુ સ્માર્ટ છે અને એકદમ ઇઝી છે. આ એક આરબીઆઈના બોન્ડ્સ છે જે ગોલ્ડના ફોર્મેટમાં છે. સો બેઝિકલી તમે આજે ફિઝિકલ ગોલ્ડ તમે જ્વેલર પાસે જઈને લો છો તો એમાં એવું થાય કે તમે જાઓ, GST આપો, મેકિંગ ચાર્જીસ આપો, પછી તમે ગોલ્ડ ઘરે લઈ આવો, પછી તમે એને બેંકમાં રાખો તો એના ચાર્જીસ આપો, રેન્ટ આપો, બેન્કરના 5 પ્રોડક્ટ્સ લો. વર્સિસ મેં ઇઝી એટલે કીધું કે તમે આમાં સબસ્ક્રાઇબ કરો અને 8 years સુધી તમારું આ ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રહેશે. તો આમાં એડવાન્ટેજ એ છે કે બિકોઝ એ આરબીઆઈનું છે, એમાં કોઈ પ્યોરિટી ઇશ્યુઝ નથી. તમને એક બોન્ડ આવે છે એટલે સર્ટિફિકેટ આવે છે કે તમે ડીમેટ ફોર્મમાં લઈ શકો છો. તો એ તમે એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય આજના જમાનામાં. જી, તો આ એકદમ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અને સૌથી મોટો જે અહીંયા આગળથી લાભ અહીંયા જે થઈ રહ્યો છે એની જો આપણે ખાસ વાત કરી લઈએ તો એક તો 2.5% ફિક્સ વ્યાજ જે છે એ તમને મળે છે. અને આ ઉપરાંત જે સોનાની કિંમતોનું જે વેલ્યુએશન થાય છે એ પ્રમાણે આપણને રિડિમ્શન વખતે સમય મળે છે. તો એ પણ સમજવું છે, પણ પહેલાં આ જે ઇશ્યુ પ્રાઇસ છે એ કઈ રીતે નક્કી થાય છે એ પણ અમને એક વખત સમજાવી. શ્યોર જર્નાબેન, આ જે ગોલ્ડ ઇશ્યુ જ્યારે પણ આરબીઆઈ છે ને સર્ક્યુલર રિલીઝ કરે છે કે આ ડેટ્સ પર બોન્ડ ઓપન થશે, તો ધારો કે આ જે મંડે છે, આ જે બોન્ડ ઓપન થયા છે તો આનો રેટ છે ને ફ્રાઈડે સાંજે ડિક્લેર થાય છે. તો એ કેવી રીતે ડિક્લેર થાય છે કે લાસ્ટ 3 દિવસનો ગોલ્ડના રેટનો એવરેજ લેવાય છે. ઓકે, અને આ જ્યારે એવરેજ લઈએ છીએ આપણે તો જે એકચ્યુઅલ ગોલ્ડ રેટ છે એ તમને એપ્લિકેબલ થાય છે મંડેથી જે ઇશ્યુ ઓપન થયો છે આજથી. આમાં એક એડવાન્ટેજ છે, તો ગોલ્ડનો રેટ આ વખતે ડિક્લેર થયો છે 6263 પર ગ્રામ. હા, અને હજી એક એડવાન્ટેજ કે આમાં તમે પર ગ્રામ પણ એક ગ્રામ લઈ શકો છો. એમાં કોઈ મેન્ડેટરી નથી કે તમારે 1 તોલો લેવો જ પડે કે 10 ગ્રામ લેવા જ પડે. તો તમે જ્યારે આ પર ગ્રામની વાત કરીએ છીએ તો રેટ ડિક્લેર થયો છે 6263. તમે અગર આ ઓનલાઈન એટલે તમે પેમેન્ટ્સ બધું જે પ્રોસેસિંગ પૂરું ઓનલાઈન કરો છો તો એમાં જે રેટ પડે છે તમને 50 રૂપીઝનો ડિસ્કાઉન્ટ મળે છે અપફ્રન્ટ. તો તમને જે રેટ છે એ 6213નો છે. ઓકે, તો આ જે રીતે આપણે વાત કરી કે 6213નો રેટ પડી રહ્યો છે જો આપણે ઓનલાઈન કરીએ છીએ અને નાનામાં નાનું 1 ગ્રામ સોનું એટલે આટલા 6000ની આસપાસની રકમથી આપણે રોકાણ કરી શકીએ છીએ. તો આ નાનામાં નાનું છે, મેક્સિમમ લિમિટ છે? યસ. સો આમાં એવું છે કે પર ગ્રામ 1 ગ્રામ મિનિમમ ટુ બાય, અને ઇન્ડિવિજ્યુઅલ્સ અને HUF જે હોય છે એ લોકો મેક્સિમમ 4 kg સુધી લઈ શકે છે. અને ટ્રસ્ટ અને એના એવા રિલેટેડ જે આઈડેન્ટિફાઈડ બાય ગવર્મેન્ટ છે એ લોકો 20 kg સુધી લઈ શકે છે પર ઇશ્યુ. એટલે જ્યારે પણ આ સબસ્ક્રિપ્શન આવે છે તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમને મેક્સિમમ 4 kg અને 20 kg ડિપેન્ડિંગ અપોન ધ ટ્રસ્ટ. ઓકે, તો આ એક મેક્સિમમ લિમિટની પણ આપણે વાત કરી છે. તો નિશાજી, આગળ મારે એ પણ સમજવું હતું કે આપણે જ્યારે ગૃહિણીઓને અને જે બધા જ લેડીઝ ગૃહિણી હોય, વર્કિંગ વુમન હોય, સોનાના ઓર્નામેન્ટ્સની ને એવી ખરીદી કરવાનો એમને રસ હોય છે. આજકાલની જાગૃત ગૃહિણીઓ સોનામાં રોકાણમાં પણ રસ ધરાવી રહ્યા છે અને ઘણા બધા પ્રશ્નો અમને આવતા પણ હોય છે કે ફિઝિકલ ગોલ્ડ ખરીદવું જોઈએ કે આ રીતના SGBના ટ્રાન્સ જ્યારે ખુલતા હોય છે તો એ અંગે પણ ઘણા પ્રશ્નોને એવું આવતું હોય છે. તો ફિઝિકલ ગોલ્ડ વર્સિસ SGBને આપણે જોઈએ તો તમે શું કહેશો? તો મારો વોટ આમાં SGB માટે છે ઝરનાબેન. જો ગોલ્ડ છે ને આપણે જનરલી લઈએ છીએ કે રેની ડે માટે, પણ રેની ડેના દિવસે પણ છે ને સૌથી છેલ્લું ગોલ્ડ જ બહાર આવે છે. ઓકે, અને પ્રોબેબલી એવું થઈ જાય કે આવતું પણ નથી બહાર, રાઈટ? સો જ્યારે આપણે ગોલ્ડનું ચેલેન્જીસ જોઈએ છે કે ફિઝિકલ ગોલ્ડના, તો એમાં શું થાય છે કે તમારે ફિઝિકલ ગોલ્ડ મેન્ટેન કરવું પડે છે, એમાં પ્યોરિટી છે કે નહીં એ ચેક રાખવું પડે છે. તમારે લોકર સુધી લઈ જવાનું, પાછું લઈ આવવાનું, તમારે એ પણ ઝંઝટ રાખવાની છે. પછી તમે ગોલ્ડ રેટની જે ફ્લક્ચ્યુએશન છે તમને એ પણ એમાં ઇમ્પેક્ટ થશે. તમે એને આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે કેવી રીતે થઈ શકે, મેનેજ કરી શકાય. તો એ ગોલ્ડના અને તો પછી જ્યારે તમે લો છો ત્યારે GST અને મેકિંગ ચાર્જીસ આપો છો. ભલે તમે ગીની લો
તો બી તમે સ્મોલર પોર્શન ઓફ મેકિંગ ચાર્જીસ આપો છો અલોંગ વિથ જીએસટી, તો જેની આપણે ક્રેડિટ કશે લેતા નથી. તો સામે વર્સિસ વેન વી કમ ટુ એસજીબી વી આર નોટ પેઇંગ એની મેકિંગ, વી આર નોટ પેઇંગ એની જીએસટી. પછી આપણે એમાં આગળ જોઈએ કે ગોલ્ડના એકચ્યુઅલ રેટથી જ એ વધતું હોય છે, તો પ્યોરિટીનો કોઈ પ્રશ્ન જ નથી. ગવર્મેન્ટની ગેરંટી છે, સોવરેન ગેરંટી છે, અને પછી આપણે હોલ્ડ ટુ મેચ્યોરિટી કરીએ છીએ, તો આપણે એને મેનેજ કરવાની પણ જરૂર નથી. પછી તમે કીધું કે ઇન્ટરેસ્ટ એમાં આવે છે 2.5%. ઇન્ટરેસ્ટ રેટ 2.5% છે, પેડ હાફ યરલી. તો તમને હર 6 મહિને ઇન્ટરેસ્ટ આવે છે. એન્યુઅલ રેટ 2.5% છે. તો પ્લસ સૌથી મોટો એડવાન્ટેજ, તમને આમાં ટેક્સ નથી લાગવાનો. ટેક્સનો મોટો તો આજે તમે સબસ્ક્રાઇબ કર્યો કે તમે સપોઝ એક્ઝામ્પલ 1 ગ્રામ લીધું 6213 ઓનલાઈન કર્યું છે એટલે, તો તમે લઈ લીધું, તમે 6213 આપી દીધા. 8 વર્ષ પછી તમને જે ગોલ્ડનો જે રેટ ચાલતો હશે ને, એ રેટથી તમને મેચ્યોરિટી તમારા અકાઉન્ટમાં આવી જશે પૈસા ડાયરેક્ટલી. અને આમાં જ્યારે તમને પૈસા ક્રેડિટ આવે છે તો થ્રુઆઉટ 8 યર્સ તમને ઇન્ટરેસ્ટ તો આવવાનું છે. ગોલ્ડનો જ્યારે તે એકચ્યુઅલ રેટ હશે, તો આપણે લાસ્ટ જ્યારે શો કર્યો તો ઓન એસજીબી મેચ્યોરિટી, તો આપણે રિટર્ન્સ કેલ્ક્યુલેટ કર્યા હતા કે 14%ના રેન્જમાં હતા ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ, અને આમ આપણે એબ્સોલ્યુટ ગણવા જતા હતા તો 11.5 ને રેન્જમાં આવતો હતો. તો ગોલ્ડ એઝ અ ડાયવર્સિફિકેશન, યસ અ ગુડ ઓપ્શન. પ્લસ આપણે કન્સિડર કરીએ છીએ કે કેટલું બેનિફિશિયલ છે ઓન ટેક્સેશન સાઇડ, તો આમાં ટેક્સ જ નથી આપવાનો. તો દેટ ઇઝ વાય વેરી હાઈ વોટ ઓન એસજીબી. ઓકે, તો એસજીબીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આપણે જે 14% આસપાસના રિટર્નની વાત કરી, ફર્સ્ટ ટ્રાન્ચ જે રિડીમ થયો છે એમાં આવા સારા રિટર્ન અહીંયા આગળથી આવતા આપણને દેખાયા છે. અને હવે આપણે આગળના જે ટ્રાન્ચ છે એને પણ સારો પ્રતિસાદ એના પછી પણ થયા, એને પણ મળ્યો છે, અને લગભગ આને પણ સારો પ્રતિસાદ જ મળવાનો છે. આપણે ટેક્સની અહીં આગળથી વાત કરી રહ્યા હતા, તો મોટો લાભ જે આપણને નિશાબેને સમજાવ્યો છે કે ગોલ્ડના વેલ્યુએશન પ્રમાણે આપણને રિડીમ્શન મળવાનું છે, એટલે એ વસ્તુ અને 2.5% વ્યાજ ઓનલાઈન જે તમને ખાસ કરીને જે 2.5% ફિક્સ વ્યાજની વાત કરી, એ એક ફાયદો. અને તમારે ખર્ચો નથી કરવાનો, સુરક્ષા ચોરી થવાની કે આ બધી તમારે નથી કરવાની, અને તમારે વોલ્ટમાં રાખવું કે તમે જે રાખવા માટે પણ ખર્ચ નથી કરવાનો. આ બધા પણ ઘણા બધા લાભ છે. ટેક્સની આપણે વાત કરતા હતા, એક તો આપણે ફિઝિકલ ગોલ્ડ ખરીદ્યું હોય અને આપણે વેચીએ છીએ તો આપણને કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, એ અહીંયા નથી લાગતો. તો એ આપણે 8 વર્ષ સુધી હોલ્ડ કરીએ તો, અને આને જો આપણે પહેલું રિડીમ્શન કરી શકીએ એ સંજોગોમાં ટેક્સનું શું થાય છે, ને કોઈ ટીડીએસ કે એવું કંઈક લાગે છે? સો ઝરનાબેન, આમાં સારો મુદ્દો તમે પૂછ્યો છે. આમાં તમને ટેક્સ નથી લાગવાનો. ઓકે, તો ફિઝિકલ ગોલ્ડ તમે જ્યારે લો છો અને વેચો છો તો તમને ટેકનિકલી તમારે પરચેસ ડેટ અને સેલ ડેટની તમને જરૂર પડે છે. અને આજકાલ મેજરલી તમે અગર જ્વેલરી વેચવા જાઓ છો તો જનરલી તમે શું કરતા હો છો કે તમે સામે કંઈ આપીને લો છો, પણ તમારે ટેક્સ તો ઇન્કમ ટેક્સમાં દેખાડવો જ પડશે, બિકોઝ તમે નવું ગોલ્ડ પણ બાય કર્યું છે. તો ટેક્સેશન એમાં ડેટનું લાગે છે, વિથ ઇન્ડેક્સેશન અને વિધાઉટ ઇન્ડેક્સેશનનું 10% એન્ડ 20% રિસ્પેક્ટિવલી. અને વર્સિસ તમે એસજીબી લો છો તો એમાં તમને પૂરા પૈસા પાછા આવે છે, ટીડીએસ પણ નથી ડિડક્ટ થતું, આપણને કોઈ કેપિટલ ગેઇન્સ ટેક્સ બી નથી પે કરવાનો એની ઉપર. ઓકે, અને 5 વર્ષ રિડીમ્શનનો કોઈક વિકલ્પ છે તો એમાં કઈ રીતનો રહેશે? સો આમાં ઓપ્શન એવો આપ્યો છે કે તમે અગર હોલ્ડ ટુ મેચ્યોરિટી કરો છો ત્યારે જ તમને આ કેપિટલ ગેઇન્સ ટેક્સ પડે છે, નથી પડતો, રાઈટ? યુ ડોન્ટ હેવ ટુ પે એની ટેક્સ ઇફ યુ હોલ્ડ ટુ મેચ્યોર 8 યર્સ. પણ તમારે એમાં પાર્શિયલ તમારે મિડ યરમાં તમારે સેલ કરવું હોય, એટલે 5 વર્ષ પછી તમે એમાં કોઈ લોકિન નથી. તો તમે, અને ઓલ્સો તમારી પાસે ઓપ્શન છે કે તમે સેકન્ડરી માર્કેટમાં તમે એને ટ્રેડ કરી શકો. ઓકે, તો પણ જ્યારે તમે આ ટ્રેડ કરશો ત્યારે તમને કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે. હા, એટલે જો વહેલું આપણે એને 8 વર્ષ નથી આપણે હોલ્ડ કરતા તો આપણને અહીંયા આગળથી ટેક્સ લાગશે. હવે ખાસ એ સમજવું હતું કે અહીંયા આગળથી જે રોકાણના વિકલ્પો છે આપણે ઓનલાઈન કરી શકીએ છીએ, બેંક એટલે ડીમેટથી કરી શકીએ છીએ અને ડાયરેક્ટ કરી શકીએ છીએ. તો આમાં કયો પસંદગી કરવી જોઈએ? કારણ કે અમુક સવાલો અમને અમારા દર્શકોના એવા આવતા હોય છે કે એમને સર્ટિફિકેટ નથી મળ્યું અથવા ખોવાયું છે, તો આવા સંજોગોમાં શું કરવું જોઈએ? સો ઝરનાબેન, આમાં બિકોઝ આ 8 વર્ષનું છે, બહુ લાંબુ છે. ઓકે, તો એમાં એવું થઈ જાય છે કે જ્યારે તમે સબસ્ક્રાઇબ કરો છો તો આરબીઆઈ તરફથી તમને એક ઈમેલ આવે છે. એ ઈમેલ આઈડી છે ઈ કુબેર લખેલું હોય છે @rbi.gov.in. તો એ ઈમેલ આઈડી તમને મેલ આવે ને તો જનરલી આપણે અનનોટિસ થઈ જાય છે, કે આ લોકો ડિલીટ કરી નાખે છે, કે એ લોકોને જાણમાં જ નથી આવતું કે આ આપણી સર્ટિફિકેટ છે એસજીબી ઇન્વેસ્ટમેન્ટની. તો જનરલી આપણે એન્કરેજ કરીએ છીએ કે તમે ડીમેટ ડિટેલ્સ સબસ્ક્રાઇબ કરતી વખતે આપો,
તો જ્યારે તમે આ કરશો તો શું થશે કે તમને સર્ટિફિકેટ તો આવશે પણ તમે સાથે તમને એક તમારા ડીમેટમાં દેખાતું રહેશે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમારા ફેમિલીને પણ તમે કોઈ પણ તમારું એ ડીમેટ સ્ટેટમેન્ટ ચેક કરે છે તો એમાં એ વિઝિબલ રહેશે તો જનરલી આપણે એન્કરેજ કરીએ કે તમે જ્યારે સબસ્ક્રાઇબ કરો છો તો તમે તમારી ડીમેટનું ક્લાયન્ટ માસ્ટર આપો. ઓકે, ક્લાયન્ટ માસ્ટર ઇઝ નથિંગ બટ તમે જ્યારે બેંક ડિટેલ્સ માટે ચેક વાપરી શકો છો તો ડીમેટ માટે તમારું ક્લાયન્ટ માસ્ટર CML કહેવાય, ક્લાયન્ટ માસ્ટર લિસ્ટ કહેવાય. તો તમે એ આપશો તમારા એડવાઇઝરને, બ્રોકરને કે તમે જે બી પ્લેટફોર્મથી યુઝ કરો છો તો તમારા ડીમેટમાં એ દેખાશે. ઓકે, તો ડીમેટથી પણ તમે લઈ શકો છો અને ત્યાં તમારે માટે હંમેશા વિઝિબલ રહેશે. અને જો તમે આ ડાયરેક્ટ લીધું છે, ઓનલાઈન લીધું છે તો તમારે કુબેરના મેલને સાચવવાનો રહેશે. તો આ એક તમે ખાસ ધ્યાન રાખો. હવે નિશાજી, છેલ્લે મારે એક મહત્વનો પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે નાના રોકાણ પણ આમાં રોકાણ કરી શકે છે અને મેક્સિમમ લિમિટ પણ ખાસી મોટી છે. તો કોને વધારે ફાયદો SCB કરાવી શકે છે? નાના રોકાણકારે આની તરફ જવું જોઈએ કે જે મોટું રોકાણ કરવા માંગતા હોય સોનામાં એમણે જવું જોઈએ? અને આ વખતે તો આ જે વીક ચાલી રહ્યું છે, વેલેન્ટાઇન વીક, એમાં આવી રહ્યું છે, તો કોઈ જે પોતાના પાર્ટનરને સોનાનું ઘરેણું આપવા માંગતા હોય એને આ સર્ટિફિકેટ આપવું જોઈએ, એક ઓપ્શન વિચારવો જોઈએ ખરો? યસ, એબ્સોલ્યુટલી ઝરનાબેન. એક આ ડિજિટલ છે એટલે તમે એને સર્ટિફિકેટ ફોર્મેટમાં ડેફિનેટલી ગિફ્ટ કરી શકો છો. નાના કે મોટા બધા માટે આ છે બિકોઝ ઇટ્સ અ ઇઝીએસ્ટ વે ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ટુ ગોલ્ડ એન્ડ ટેક્સેશન, ઇન્ટરેસ્ટ બધું આમાં એક બધા બ્રાઉની પોઈન્ટ્સ આપ્યા છે ગવર્મેન્ટે. ડેફિનેટલી કન્સિડર કરવું જોઈએ કે 10% ઓફ તમારો પોર્ટફોલિયો એસેટ એલોકેશનમાં ગોલ્ડમાં હોવો જોઈએ. તો તમે અગર ફિઝિકલ ગોલ્ડને ચૂઝ કરો છો તો સ્ટાર્ટ વિથ સ્મોલ, એક એક્સપિરિયન્સ માટે કે 1 ગ્રામ લો કે 2 ગ્રામ લો. અને અગર તમારું વર્ષનું ટાર્ગેટ છે કે આ વર્ષમાં આપણે આટલું ગોલ્ડ લેવાનું છે કે મારા ઘરે દીકરી જન્મી છે તો મારે એની માટે ગોલ્ડ લેવાનું છે કે અને આપણે વેલેન્ટાઇન વીકમાં છીએ તો અગર તમે તમારે સ્પાઉસને કે તમારી ગર્લફ્રેન્ડને તમારે એને ગિફ્ટ કરવું હોય તો અ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન અવેલેબલ. ઓકે, ત્યારે નિશાજી ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાયા અને SCB અંગે અમારી સાથે